હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે લારી પર મળે તેવી ટેસ્ટી રગડા પેટીસ બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવીએ। રગડા પેટીસ બનાવવા માટે આપણે બટાકાને બાફી લેવા અને પછી તેને છોલીને મેશ કરી લેવા। તેમાં ગરમ મસાલો, આમચૂર પાવડર, દળેલા જીરાનો પાવડર, ચાટ મસાલો, ખાંડ અને સ્વાદ અનુસાર મીઠું નાખીને મિક્સ કરી લેવું અને પછી તેને આ રીતે ટીકી વાળી લેવી અને તેને એક તવા પર શેકી લેવી। ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી થવા દેવી ને પછી રગડો બનાવી લેવો। રગડો બનાવવા માટે એક કડાઈમાં 1 પરી તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં હળદર નાખી વટાણાનો રગડો અને મેશ કરેલા બટાકા એડ કરી લેવા। વટાણામાં રહેલું પાણી એડ કર્યું છે એટલે ઉપરથી પાણી એડ નથી કર્યું। જો તમારે જોઈતું હોય તો નાખી શકો છો। પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીને થોડીવાર થવા દેવું। તમારો ગરમા ગરમ રગડો તૈયાર છે। તેની ઉપર ધાણા એડ કરી લેવા અને પછી રગડા પેટીસ બનાવી લેવી। 2 પેટીસ લીધી છે, તેમાં રગડો એડ કરીને પછી તેની ઉપર ગ્રીન ચટણી, મીઠી ચટણી, કાંદા, ટામેટાં, સેવ અને દાડમના દાણા એડ કરીને ખાવાની ખૂબ જ મજા આવે છે। ખાટી મીઠી તીખી ચટપટી રગડા પેટીસ તૈયાર છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય। થેન્ક યુ।